નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શિવ કથાકાર રાજુગીરી બાપુએ કથા દરમિયાન કરેલ વિવાદાસ્પદ નિવેદનને લઈને મામલો ગરમાયો છે. ઉના તાલુકાના સીમર ગામે શિવ કથાકાર રાજુગીરી બાપુએ કથા દરમિયાન કોળી ઠાકોર સમાજ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેને લઈને કોળી ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો, કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લઈશ, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય. પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? ત્યારે શિવ કથાકાર રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે. રાજુગીરી બાપુએ જણાવ્યું હતું કે વ્યાસપીઠ પરથી મારે કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો ન હતો. મારી આશ્રમ શાળામાં આજ સમાજના બાળકો ભણે છે, એ મારા બાળકો સમાન છે. સિમર ગામ મારી કથા હતી, જે વ્યાસપીઠ માથેથી મારાથી એક અવિવેક થયો છે. ઠાકોર કોળી સમાજ માટે મારા હૃદયમાંથી જે કડવાશ ભરા શબ્દો નીકળ્યા છે, એ બદલ હું સમાજ આગળ ક્ષમા માંગુ છું. મારા હૃદયમાં કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ક્યારેય ઈરાદો નથી હોતો, પણ રોષ યા તો કોઈ જન્મના પાપ, મારા કર્મને કારણે આ ભૂલ મારાથી થઈ છે. હું પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું. આ સમાજ બહુ મોટા હૃદયનો છે, જે સમાજ હારે હું મોટો થયો છું, જે સમાજ હારે હું જીવો છું, જે સમાજના બાળકો મારા વિદ્યાલયમાં મારા બાળકો બનીને રહે છે, એ સમાજ આગળ, ઠાકોર કોળી સમાજ આગળ હું હૃદયથી ક્ષમા માંગુ છું. મારી ભૂલ થઈ છે, મારી ભૂલ થઈ છે. થૂક્યું ન ગણાય, પણ એક સાધુનો દીકરો જાણી, એક સાધુનો બાળક જાણી, નાદાન માણસ જાણી મને ક્ષમા આપે. પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા પ્રાર્થના કરું. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.